ગુડ મોર્નિંગ, અસલામ વાલેકુમ. આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિશેષ એક વિડીયો બનાવી રહ્યા છીએ, જે રાધનપુર વિસ્તારમાં અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી મેમણ સમીરાબેન ઇકબાલભાઈ, જે પ્રથમ નંબરે ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. આપણે પ્રથમ તો એ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને ભવિષ્યમાં પણ અલ્લાહ પાકથી દુઆ કરીએ કે એમનું ભવિષ્ય સારું થાય, એમની દરેક જાયઝ તમન્ના પૂરી થાય અને પોતે એક સારા મુકામ પર પહોંચે. પ્રથમ તો આપણે બેબીને અભિનંદન આપીએ અને આપણે આજનો જે વિડીયો છે એને શરૂ કરીએ છીએ. તો આપણે દીકરીને વિનંતી કરીએ પોતાનું આખું નામ અને પોતે કેટલા પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ મેળવ્યા છે આપણને માહિતી આપો. અસલામ વાલેકુમ. મારું નામ મેમણ સમીરા ઇકબાલભાઈ છે. હું ધોરણ 1 થી 10 અંજુમન શાળામાં અભ્યાસ કર્યો. મારે ધોરણ 10માં 99.56 PR અને 95.83% પ્રાપ્ત કર્યા છે. તે માટે હું પહેલા અલ્લાહનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ. હવે આપણે થોડાક પ્રશ્નો કરીએ કે સૌથી પહેલા તો સમીરાબેન, જ્યારે તમે પરિણામ જોયું ત્યારે તમને કેવી ખુશી થઈ હતી એના વિશે જણાવો. જ્યારે મેં મારું પરિણામ સૌથી પહેલા જોયું ત્યારે મને ખૂબ ગર્વની અને આનંદની લાગણી વ્યક્ત થઈ. ત્યારે મારી મહેનત સફળ થઈ હોય તેવું મને લાગ્યું. સરસ વાત કરી. સ્વાભાવિક છે કે જ્યારે સખત મહેનત કરી હોય કોઈ વિદ્યાર્થીએ અને પરીક્ષાનું પરિણામ જ્યારે રિઝલ્ટનો દિવસ હોય, જે દિવસે ઇન્ટરનેટ પર ગુજરાત સરકારની જે વેબસાઇટ છે આપણી એસીબી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એમાં જે પબ્લિશ કરવામાં આવે છે, એ દિવસે બાળક પરિણામ જોવે તો સ્વાભાવિક છે કે એને ગર્વની અને ખુશીની લાગણી અનુભવાય છે. તો આપણે આગળ વધીએ તો સમીરાબેન પાસે જાણી તમારી સફળતા જે તમને મળી છે ધોરણ 10માં 99 PR સાથે, એની સફળતાનું સૌથી મોટું રહસ્ય શું છે? મને સફળતા મળી તે બદલ મેં ખૂબ જ રાત દિવસ મહેનત કરી હતી. તેથી મને સોશિયલ સાયન્સમાં 100માંથી 100 ગુણ અને ગણિત વિજ્ઞાનમાં 99 ગુણ મેળવ્યા. સરસ, ખૂબ સારું માર્કિંગ મળ્યું છે બેનને સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં. હવે આપણે આગળ વધીએ તો તમે સમીરાબેન રોજ કેટલા કલાક અભ્યાસ કરતા હતા અને સમયનું આયોજન કઈ રીતે કરતા હતા? કારણ કે ઘરકામમાં પણ તમે મદદ કરતા હશો મમ્મીને, તો તમે કઈ રીતે અભ્યાસનું આયોજન કરતા અને ઘરકામમાં કઈ રીતે સમયનું આયોજન કરતા? અભ્યાસ કરવા માટે સમય દેખવો પડતો ન હતો. જ્યારે પણ હું ઘરકામ પણ કરતી હતી, સાથે સાથે બધા જ વિષયોને એક સરખો સમય મળી રહે તેવી રીતના 1 મહિનાનું આયોજન કરતી હતી. તેવી જ રીતે મેં મારું આયોજન સરસ રીતે કર્યું હતું. સરસ, આગળ વધીએ તો આગળ પ્રશ્ન છે કે સમીરાબેન, તમને કયો વિષય સૌથી મુશ્કેલ એટલે કે અઘરો લાગતો હતો અને એથી આગળ કે એ વિષય અઘરા વિષયને તમે સરળ બનાવીને કઈ રીતે તૈયારી કરી એ જણાવો, જેથી આ વર્ષે જે ધોરણ 10માં જે બાળકો આવ્યા છે એમને પણ મદદરૂપ થાય. કયો વિષય અઘરો હતો અને તમે એને સરળ કઈ રીતે બનાવ્યો? મને ઇંગ્લિશ વિષય સૌથી અઘરો લાગતો હતો, કારણ કે ઇંગ્લિશ મને ગમતું ન હતું. તેથી મેં તેમાં ગ્રામર અને તેની પ્રેક્ટિસ કરી તેમાં 85 માર્ક્સ એટલે કે A2 ગ્રેડ મેળવ્યો. સરસ. હવે પ્રશ્ન છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા જે આજના સમયમાં દરેકને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે છે, ડિસ્ટ્રેક્શન કરે છે, તો અભ્યાસ દરમિયાન તમે મોબાઈલ અથવા સોશિયલ મીડિયાથી કેવી રીતે દૂર રહ્યા એ જણાવો. અભ્યાસ દરમિયાન મોબાઈલથી દૂર રહેવું તે જ મુશ્કેલ કામ છે, પરંતુ તેનાથી દૂર રહેવું જોઈએ. અભ્યાસ દરમિયાન મેં મોબાઈલનો ઉપયોગ જરૂરત પૂરતો જ કર્યો અને તે ભણવા માટે જ કર્યો હતો. તેથી સોશિયલ મીડિયાથી પણ હું દૂર રહી હતી. ખૂબ સરસ. આપણે જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10માં પ્રવેશ મેળવે છે એમને પણ વિનંતી કરીએ કે સમીરાબેનની જેમ આપ સૌ વર્ષની શરૂઆતથી જ મોબાઈલ ને સોશિયલ મીડિયાથી ખૂબ જ દૂર રહેજો, જેથી તમે પણ તમારું ધાર્યું પરિણામ મેળવી શકો. હવે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે તમારા મમ્મી પપ્પા અને શિક્ષકોનો કેટલો આ સફળતામાં ફાળો રહ્યો, કેટલું એમનું સપોર્ટ છે તમને? મારા મમ્મી પપ્પા અને
શિક્ષકોએ મને ખૂબ જ ટેકો કર્યો. તેથી જ હું સોશિયલ સાયન્સ જેવા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી શકી, તેમનો જ સપોર્ટના લીધે. ખૂબ સરસ બેને વાત કરી કે મમ્મી પપ્પાનો પણ ખૂબ સપોર્ટ છે અને અંજુમન શાળામાં દીકરી અભ્યાસ કરે છે, ત્યાં શિક્ષકો પણ ખૂબ સાથ સહકાર આપે છે, સપોર્ટ આપે છે. સલામ છે આવા શિક્ષક મિત્રોને અને ખૂબ ખૂબ આભાર આવા માતા પિતા છે જે દીકરીના અભ્યાસ માટે આટલી બધી મદદ કરે છે. હવે આગળ વધીએ તો આપણે સમીરાબેન પાસે એ જાણીએ કે યાદ રાખવાની કોઈ એવી પદ્ધતિ હોય જે બાળકોને જણાવે કે લાંબા જવાબો અથવા તો કોઈ સૂત્ર ગણિતના હોય એને યાદ રાખવા માટે તમે કોઈ ખાસ પદ્ધતિ અપનાવી છે તો આપણા બાળકોને જણાવો. ગણિત જેવા વિષયમાં મેં લોજિક ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં મેં લોજિક રીતે તેને સમજીને યાદ રાખ્યા, અને સમાજ અને વિજ્ઞાન જેવા વિષયની મેં મારી અલગથી નોટ બનાવી અને તેમાં શોર્ટકટ બનાવીને મેં યાદ રાખ્યું. કારણ કે મને ગણિત વિજ્ઞાન બહુ જ ગમતા હતા, તેથી મને સમજવામાં આસાની રહી. સરસ વાત કરી સમીરાબેને. આપણે સૌએ વિડીયોને ધ્યાનપૂર્વક જોવો જોઈએ અને એક એક ટિપ્સ એક એક પોઈન્ટ યાદ રાખવા જેવા છે. હવે આગળ વધીએ તો કે પરીક્ષાના સમય દરમિયાન દરેકને સ્વાભાવિક છે કે ટેન્શન આવતું હોય છે. તો આપણે સમીરાબેન પાસે જાણીએ કે એમને પણ આ ટેન્શન આવ્યું હશે, ડર લાગતો હશે, તેમણે કઈ રીતે આ ડરમાંથી દૂર થયો, ડર એમનો, અને આ ટેન્શનમાંથી કઈ રીતે બહાર આવ્યા અને સારી મહેનત કરી. પરીક્ષા દરમિયાન ટેન્શન અને ચિંતા હોવી એક નોર્મલ વાત છે, પરંતુ મેં મારા આત્મવિશ્વાસ અને આખા વર્ષની મહેનત પર ધ્યાન દીધું અને તેનાથી મેં એક મન થઈને પરીક્ષા આપી, તેથી હું સફળ થઈ. સરસ. અંતિમ બે પ્રશ્નો બાકી છે. આપણે એક તો હવે સમીરાબેન પાસે એ જાણીએ કે જે નબળા વિદ્યાર્થી હોય, જે ધોરણ 9 પાસ કરીને હવે ધોરણ 10 માં આવ્યા છે, એમના માટે કોઈક સંદેશ આપવો હોય તો તમે શું આપશો એ વિદ્યાર્થીઓને મહેનત કરવા બાબતે, એમની હિંમત રહે અને સારી રીતે પરીક્ષા આપે એ બાબતે શું સંદેશ આપો? નબળા વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી, પરંતુ તેમને નિષ્ફળતા મળે તો પણ તેમને હાર માનવાની જરૂર નથી. નિષ્ફળ બનીને પણ સફળ થઈ શકાય, પરંતુ તેના માટે મહેનત રાત દિવસની કરવી પડે તો જ તે સફળ બની શકશે. અને નિષ્ફળતા એ તમારી સફળતા નથી, પરંતુ નિષ્ફળતામાંથી હાર માનવી નહીં. ખૂબ સરસ બેને આપણને જવાબ આપ્યો. આપણે સૌએ જવાબને સમજવા જેવો છે. આગળ વધીએ તો સમીરાબેન પાસે જાણીએ ભવિષ્યમાં સમીરાબેનનું સપનું શું છે, આગળ જઈને તમારે શું બનવું છે? ભવિષ્યમાં મારું સપનું ડોક્ટર બનવાનું છે, જેથી મારા સમાજને, મારા માતા પિતા અને મારી શાળાના શિક્ષકોને બધાને હું ગર્વ તેમનું નામ રોશન કરી શકું. ખૂબ જ સરસ. હવે આપણે અંતમાં એટલું કહીશું કે ખરેખર સફળતા માત્ર માર્ક્સમાં નથી, પણ નિયમિત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસમાં છુપાયેલી છે. હવે આપ સૌને વિનંતી કે આવા જ પ્રેરણાદાયક વિડીયો અને ટોપર્સ વિદ્યાર્થીઓ સાથેના ઇન્ટરવ્યુ જોવા માટે આપ સૌ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. ખૂબ ખૂબ આભાર. અને સમીરાબેનનું પણ ભવિષ્ય ઉજળું થાય એવી અલ્લાહ પાકને દુઆ. અલ્લાહ હાફિઝ.